નમસ્કાર, વંદે માતરમ. મિત્રો, આપ બધાને ખ્યાલ છે કે દાતાઓના સહયોગથી છેલ્લા 1 વર્ષ ઉપરથી આપણે ગામડાઓમાં જઈ અને ગરીબ માણસોને રાશન કીટ અર્પણ કરીએ છીએ. આ કાર્યની શરૂઆત મેં એટલા માટે કરી કે લગભગ 30 વર્ષથી હું કર્મકાંડ કરું છું અને હું 25 વર્ષથી આરએસએસ સાથે જોડાયેલો છું. એને કારણે થઈ અને દૂર સુદૂરના ગામડાઓમાં મારે ખૂબ લોક સંપર્ક થયો. એમાં મેં જોયું કે મોટા સિટી છે જે એમાં લોકોને રોજીરોટી મળી રહી છે, ગરીબ માણસો માટેનું ખાવાની વ્યવસ્થા કરે એવી કેટલી સંસ્થાઓ હોય છે, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, આ તે બધું હોય છે. પરંતુ નાના નાના જે ગામડા છે એની અંદર એક વર્ગ એવો છે કે જેણે આખી જિંદગી એ લોકો મજૂરી જ કરે છે, અથવા તો પછી કડિયા કામ કરે, મિસ્ત્રી કામ કરે, એવું કાંઈ ને કાંઈ પ્રકારનું કામ કરતા હોય છે, અથવા તો ખેતીને વાવવા માટે રાખતા હોય આવા કામ કરતા હોય છે. ભગવાનની કૃપા હોય તો આ લોકો કામ કરી અને જ્યારે એની અવસ્થા થાય ત્યારે એની પાછળની પેઢી શિક્ષિત થઈ અને ધંધે ચડી જાય અથવા તો નોકરી કરતી હોય. પણ એવા કેટલાય લોકો મેં જોયા કે જે બિચારા નિસંતાન છે, અથવા તો કોઈ કારણસર એને એના સંતાનો સાચવતા નથી, એને મૂકીને ગામડાઓમાં એને છોડી અને પોતે સંતાનો શહેર તરફ ચાલ્યા ગયા હોય. કેટલાય એવા લોકો મેં જોયા કે જેને બિચારાને સતત માંદગીને કારણે થઈ અને પોતે આખું શરીર ઘસાઈ ગયું હોય અને પરિવાર પણ ઘસાઈ ગયો હોય, આર્થિક સ્થિતિ બહુ નબળી હોય. તો આવા જે નિરાધાર લોકો છે, ગરીબ લોકો છે, લાચાર લોકો છે, એણે આખી જિંદગી કામ કર્યું અને પછી જ્યારે 65-70 વર્ષની ઉંમર થઈ ગઈ, વૃદ્ધાવસ્થા આવી, ત્યારે પછી એની રોજીરોટીનું શું? એને ક્યાં જવાનું સાહેબ? કાંઈ નહીં તો કમસે કમ એને 2 ટાઈમ જમવા તો જોઈએ ને. તો એ આખી જિંદગી મહેનત મજૂરી કરી હોય, સોમાનથી જીવ હોય, સાહેબ કોને સામે લાંબો હાથ કરે? કોને એવું કહે કે મારી પાસે આજ ખાવાનું નથી, મારી પાસે તેલ થઈ રહ્યું છે? સ્વાભાવિક છે, એનાથી એ ન થઈ શકે. અને બિચારા પોતાનો પીડા વલોપાત કોને કહે? અને આપણા નરસિંહ મહેતા તો આપણે બધા એને કહી ગયા છે અને બધાને ખ્યાલ છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. મને વિચાર એવો આવ્યો કે આપણે આવા લોકોની જો પીડાને આપણે નહીં સમજ્યું તો કોણ સમજશે? એટલે અમે લોકો કર્મકાંડ કરવા જઈએ ત્યારે યજ્ઞની અંદર હેમાદ્રી વાંચ્યા પછી અમે એવું કહીએ કે ભાઈ આપના ઘરની અંદર જે કાંઈ અનિતિનો પૈસો આવ્યો હોય એના નિવારણ માટે થઈ, એ પૈસાને શુદ્ધ કરવા માટે થઈને આપ યથાશક્તિ દાન કરો. અને એ પૈસા આવતા હેમાદ્રીના પૈસા આજે હું છેલ્લા લગભગ 20-25 વર્ષથી એ પૈસા દ્વારા હું ગાયોને નીણ નાખી દેવી, કબૂતરને ઝાર નાખી દેવી, એવા કાર્યની અંદર હું વાપરી નાખતો. અને પહેલાંના સમયમાં પૈસા પણ આજથી 20-25 વર્ષ પહેલાં બહુ ઓછા આવતા, 50-100 રૂપિયા આવે એટલે એનું કંઈ આવતું નહીં. પછી ધીમે ધીમે સમય સારો આવ્યો, ભગવાનની કૃપાથી, યજમાનોના સહયોગથી મોટા મોટા યજ્ઞો કરવામાં જવા માંડ્યા. લોકો આપણી વાત સ્વીકારતા થયા અને સારી કથા થાય, સારી રજૂઆત થાય એટલે લોકોને સંવેદના જાગે અને એને કારણે તેને હેમાદ્રીની અંદર વધારે પૈસા આવવા માંડ્યા. એટલે એ પૈસા દ્વારા હું પોતે રાશન કીટ બનાવી અને પછી ગરીબોને, મારા ગામમાં 1-2 ગરીબોને હું દઈ આવતો. મને એક દિવસ એવો વિચાર આવ્યો કે ભાઈ મારા ગામમાં હું દઉં છું, હું એકલો દઉં છું એવું નહીં, મારી જેવા બીજા ઘણા લોકો રાશન કીટ અર્પણ કરે છે. મોટા મોટા સિટીઓની અંદર પણ રાશન કીટ અર્પણ થાય છે, પણ નાના નાના જે દૂર દૂરના ગામડાઓ છે એ ગામડાઓની અંદર પણ આવા દાદા દાદીમાં હશે, વૃદ્ધો હશે, માંદાજા લોકો હશે, લાચાર લોકો હશે, એને કોઈ દેતું છે કે નહીં દેતું હોય? આવો મને એક દી વિચાર થયો અને એ વિશે પછી હું થોડો જ્યારે ગામડામાં જાઉં ત્યારે તપાસ કરું તો મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એવા લોકો છે સમાજની અંદર કે જે ભૂખ્યા મરી જાય તો કોઈ એને પૂછવાવાળું નથી. કેટલાય સમયથી માંદા હોય છતાં એને કોઈ દવાખાને લઈ જવાવાળું નથી કે તમારી પાસે પૈસા છે કે નહીં, દવાખાને જવાની પૈસા છે કે નહીં, એનું પણ કોઈ પૂછવાવાળું હોતું નથી. કારણ કે આપણી માનસિકતા એવી બંધાઈ ગઈ છે કે આપણે ફક્ત ને ફક્ત ધાર્મિક ક્રિયાકાંડ કરી અને આપણે આત્મસંતોષ માનીએ છીએ કે ભાઈ મેં ખૂબ ધાર્મિક ક્રિયા કરી. તો એ તો છે જ, એમાં કાંઈ વિરોધ છે જ નહીં. પણ સાથે સાથે આવા દરિદ્ર નારાયણો જે છે, જે વૃદ્ધો છે, લાચાર છે, અથવા તો નિસંતાન છે, એને પણ આપણે મદદ કરી, એ પણ ભગવાનનું જ કાર્ય છે એવું મને પછી સમજાણું. અને અમે ધીમે ધીમે ગામડાઓમાં 1 રાશન કીટ, મહિનાની અંદર 2 રાશન કીટ, 3 રાશન કીટ દેવા માંડ્યા.
પણ જેમ જેમ રાશન કીટ દેતા ગયા પછી ખ્યાલ આવતો ગયો કે અરે કેટલાય એવા પરિવારો છે કે જે બિચારા 1 એને ખાવાનું મળી જાય તો સાંજની એને ચિંતા કરવી પડે છે. પછી આપણે આપણા મિત્રોને કીધું, 2-4 મિત્રોએ આપણે સહયોગ આપ્યો. એમ કરતાં કરતાં પછી દરેક વસ્તુનું સાહેબ એક પ્રમાણ હોય. વધારે અમે 4 થી 5 રાશન કીટ અથવા તો 6 રાશન કીટથી વધારે દઈ શકતા નહોતા. એમાં એક મિત્રએ મને સલાહ આપી કે ભાઈ દાદા તમે આ બધું સોશિયલ મીડિયામાં મૂકો, જેથી કરી અને લોકો તમને કદાચ વધારે સહયોગ આપે અને તમે વધારે ગરીબોના પેટ ઠારી શકો. એટલે આપણે આ બધા જે કાંઈ કાર્ય કરી એના આપણે ફોટા ઉપાડીએ, એના વિડીયો ઉતારી અને પછી આપની સામે અમે મૂકીએ છીએ, જેથી કરી અને મારો કાર્યનો વ્યાપ વધ્યો અને આપણે કમસે કમ 50 ગામની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે રાશન કીટ અટાણ સુધીમાં આપ બધાના સહયોગથી આપી શક્યા છો. એમાં 50% જે રકમ આવે એમાં 50% લોકો દાન આપે છે અને 50% રકમ હું મારી વાણી દ્વારા, મતલબ કે કથા કીર્તનમાં જે આવી રીતનું ધર્મના કાર્યમાં વાપરજો એવી રીતનું બોલી અને જે વધારાના પૈસા આવે મારી દક્ષિણા સિવાયના એ પૈસા દ્વારા 50%માં મારી રકમ હોય છે. આ કાર્ય કોઈ ઉપકારની ભાવનાથી કે મોટપની ભાવનાથી હું કરતો જ નથી. કારણ કે મીન પ્યાસીની એક કવિતા અમે નાના હતા ત્યારે ભણ્યા કે પરમેશ્વર તો પહેલા પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું અને આ દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું. આ વાત મને હૃદયની એટલી બધી સ્પર્શી ગઈ કે આજે નહીં તો કાલે આપણે એક વખત ઉપર જવાનું તો છે જ. ત્યારે ભગવાનની પાસે આપણે શું કહેશું કે અમે કોઈના આંસુડા ન લૂછ્યા, બસ અમે ફક્ત ને ફક્ત પોતાનું પેટ જ ભર્યું, અમારા સંતાનોનું જીત કર્યું, અમારા પરિવારનું જીત કર્યું. ઈશ્વરની સામે નીચું ન જોવું પડે માટે કરી અને આ કાર્ય તમારે અને મારે બધાએ કરવાનું છે અને કરીએ છીએ. ભગવાનની કૃપા થાય, આપ બધાનો સહયોગ મળતો રહેશે તો આ શરીર હજી જ્યાં સુધી સાજું નરવું છે અને કામ કરી શકવાની શક્તિમાન છે ત્યાં સુધી આપણે આ કાર્ય કરવું છે. એની માટે કરવું છે કે જે નિરાધાર છે, લાચાર છે, વૃદ્ધ છે, અપાઈ છે, વિધવાઓ છે, એકદમ જેના નાના નાના છોકરા છે, ક્યાંય કામ કરી શકે નહીં, ક્યાંય જઈ શકે નહીં, એવા બાળકોની માતા હોય એની માટે થઈ અને એને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે, કોઈ એની મજબૂરીનો લાભ ન ઉઠાવે, એ માટે આપણે આ કાર્ય કરવું છે. મારો હેતુ તમને સમજાવવાનો એ છે કે આમાં અમારો વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી, બરોબર. હવે આ ઉંમરે તો સ્વાર્થ શું કરવાનો છે, એનો સ્વાર્થ કરવાનો. હવે તો ભગવાનની પાસે જવાબ દેવાનો કદાચ સમય આવે. એ પહેલાં શરીર આપણું પેલું થઈ જાય, હવે એમ લાગે કે હવે આપણે કરવું છે પણ શરીર કામ ન કરે, તો એની કરતાં જે હાજા નરવા છે એ દોડી શકીએ છીએ, ખંભા ઉપર કીટ રાખી શકીએ છીએ, મોટરસાઇકલમાં 5-5 કીટ મૂકીને ગામડામાં જઈ શકીએ છીએ, ત્યાં સુધી થાય એટલું કરવું. આ ભાવના સાથે અમે કાર્ય કરીએ છીએ. ફક્ત ને ફક્ત પ્રભુને પ્યારા થવા માટે થઈ, ફક્ત ને ફક્ત યાદ રાખજો, કોઈને પણ પ્યારા થવા માટે નહીં, પ્રભુને પ્યારા થવા માટે થઈ. ઈશ્વર કાંક આપણી નોંધ લે કે નાના મેં આને મનુષ્યનો અવતાર દીધો તો આને કાંઈક 2 જણાના આંસુડા લૂછ્યા, એ માટે આ કાર્ય કરીએ છીએ. આપનો પણ સહયોગ મળતો રહેશે એવી આશા સાથે વંદે માતરમ. ભારત માતા કી જય. નમસ્કાર.